પૈસા લીધું છે? ફોન કરી દઈએ હવે. હલો એ દારૂ દે જોઈ હેડ ને તને દેખાતું નહીં? એ વગર વતનો લાફો ના મારીશ તું. એક તો વચ્ચોવચ ગાડી મેલી દેશે સાઈડમાં નહીં મેલી કે તો જાણે ને તમને બીજી પડશે સાઈડમાં તો પડી જાય ને કલ્લા ને કઈક લાફો લે બીજો સાઈડમાં મેલ. ચાલ નીકળ. હેલો હા આપણે બોમ્બ છે ને મૂકી દીધો છે સવારે. હા ચલો. જો આ દારૂ આવી ગયો જો. તો યાર એક 20 રૂપિયા આલો ને મારી બાટલી પછી પોટલીના પૈસા ભાઈ જાણે તું ભાઈ ઓછી યાર આલો ને સાહેબ. બે ભાઈ હું ઘરે બૈરાના હોય પૈસા માંગવા કરે એટલે હોય આવીને બેઠો હું ને હવે તું હોય પૈસા માંગવા આવ્યો છે. આ તો તમારા ફાયદાની વાત હતી એટલે કીધું. શું ફાયદાની વાત છે? 20 રૂપિયા આલવા પડશે તમારે. પણ શું ફાયદાની વાત છે? વીસ તો આલીએ. અરે પેલી ગાડી નહીં હા. આમાં બોમ્બ છે. શું જે ભાઈ તું બેહી ગયા ને યાર આ દારૂ ને વાદે જો આવે યાર ભાઈ જા તું ભાઈ નીકળ ભાઈ. ના માનવું હોય તો કોઈ હા ભાઈ, નહીં મરો. જે મારા ભાઈ પેલો દારૂડિયો કઈ ગયો સાચી વાત હશે તો કે તું એ હું યાર બે દારૂ ને વાદે યાર ચડે એ યાર. મારા ભાઈ દારૂડિયો કે ની સાચી જ વાત હોય યાર. તું એ યાર દારૂ ને લઈ મંડે એ યાર. મારા ભાઈ તને તો ટેન્શન નહીં પણ ભાઈ તો ઘર છે આપડા ઘરો છે ચાલ્યો છે તો શું કરવાનું પછી? જે મારે ભાઈ આ લફડામાં પડવું જ નહીં યાર તું મને ફસાઈ નોખશે યાર. ના ભાઈ હું તો સીઆઈડી ના ફોન કરું બોલ. સારું એ કરી નાખ બીજું તો હું. હેલો હા સીઆઈડી. કોણ કલરિયા આયા? કોનો ફોન કર્યો તો? તમે કોણ? સીઆઈડી ઇન્સ્પેક્ટર અભિજીત. ઓ તમે અભિષેક છો? હા હું અમિતાભ બચ્ચન છું. ને હું ગોવિંદા. એક મિનિટ હો. દયા શું થયું અભિજીત? કોણ હતું? ઓ એવું સમજતો હતો કે જેઠાલાલ ની દયા આવશે. આ આપણી મજાક બનાવે છે મારું ના ના કેમ મજાક ઉડાવે છે? તમે છે કોણ? ને? ઇન્સ્પેક્ટર દયા. સમજો કે તમને બેને માની લીધા કે તમે છો તો એસીપી ક્યાં છે? આ રહ્યા અંદર એસીપી. બોલાવો. બોલાવો. એસીપી સાહેબ આવી જાઓ. આ એસીપી આ એસીપી હા અમારા એસીપી સાહેબ છે. એસીપી અર્જુમન. હા ચલો મોની લીધું. આ સીઆઈડી ભાઈ દયા. આ અર્ધુમન ને આ અભિજીત. બરાબર તમે સીઆઈડી માં આયા ખરા પણ આ ધોકું લઈને કેમ આયા હો એ ખબર ના પડી. બસ સાહેબ તમે તો કચરો કરાવી દીધો મારો યાર. દયા થઈને ધોકું પકડાવો છો. તમને બીક લાગે ને અમારે ધોકા પકડવાનો હોય? અલા પણ ભાઈ કૂતરાને બીક ના લાગે યાર. કૂતરા હતા તો સાહેબે કીધું દયા એટલે આમ બધા બીવાઈ જાય. તો કૂતરા ચમને બીયા હતા. હા, મારે ઓમ રહેવું પડે. ધોકું પકડવું હોય ને એટલે આ સાહેબ ને ભાઈ હવે જે આપણે મારી વાત ઉપર કોમ કરવા આવે કોમ કરો ને યાર મારે તમને આ રીતે વાત કરવાની હોય. કગરવાનું હાથ જોડું પગ દબાવ તમારા. એ ભાઈ આ બંને પૂછપરછ કરો. ફોન કોને કર્યો તો? શેના માટે મેં કર્યો તો. તમે કરો શેના માટે? અહીંયા બોમ્બ છે. શેની બોમ્બ? બોમ્બ છે બોમ્બ. બોમ્બ છે હા. બોમ્બ. ક્યાં છે? એ હવે ખબર નહીં એક દારૂડિયો કઈ ગયો અમને. તને કેવી રીતે ખબર પડી બોમ્બ છે? એક દારૂડિયો કઈ ગયો અહીં. કઈ બાજુ બતાવ્યું તને? એ કે તમે ફૂટી જાઓ કે ઓમ બોમ્બ છે ઓમ. બે પણ દયા બોમ્બ તો કે પણ એ દારૂ લે કે તો મોણી જવાનું યાર. ઓ સાહેબ દારૂડિયો તો હાથું જ કે. અરે મારી વાત સાંભળો પહેલા તો એ વસ્તુ ચેક કરો કે અરે પીધેલા એ કે નહીં પીધેલા. ના સાહેબ મશીન લાવ અંદરથી. મશીન આવી ગયું. લે ફૂંક માર ભાઈ ઓ આમાં. સાહેબ હું ક્યાં પીધેલો છું? અરે તું પીધેલો ના હોય ફૂંક માર. ચલો આ એ ગોવિંદા ને મરાય. બોલ જા ફૂંક માર. પરપોટા ફૂલતા નહીં પીધેલા નહીં સાહેબ. નહીં ને હા મને મને એજો ઉજરો તો આ લોકો મારી પાસે કાકા ચા મતો એમ બેમ પડે તો કાલે પીધેલા ને એટલે હશે. મને એવું લાગ્યું સાહેબ. આ મશીન હું મૂકી દઉં. હા મૂકી દો. ભાઈ મારી વાત સાંભળો સાચું સાચું બોલી દો. તમને કીધું કોને બોમ્બનું અને બોમ્બ છે ક્યાં? સાહેબ અમે તો ભાઈ બેઠા હતા તો એક દારૂડિયો આવ્યો તો કે 20 રૂપિયા આવે એક વાત કહું તો મેં કહું 20 રૂપિયા નહીં તું નીકળ તો કે તમે ને પેલી ગાડીમાં બોમ્બ છે તમે ફૂટી જાઓ. હે હા એમ કહીને અમે આ ગાડીમાં હા એ ગાડીમાં
બોમ્બ પકડવાનું એટલે તને દારૂડિયા કીધું તું મોની ગયો. તો સાહેબ દારૂડિયો કે તો માનવું પડે, પીધેલો માણસ સાચું બોલી જાય. હે સાહેબ એ વાત સાચી છે કે દારૂડિયાનો મોને ભરાય. દારૂડિયાને તમે લોકો મોની લીધું. સાહેબ માન્યું અમે એટલે તમને ફોન કર્યો. અરે કીધું પણ મારી વાત તો સાંભળો, બોમ્બ આપણે પકડવાના નહીં હો સાહેબ. એસીપી સાહેબ સ્કોડ વાળા બોલે છે. બોલાવવા જ પડશે અમારે પહેલા તો. મારી વાત સાંભળો. તું એ અહીંયા આવો. તમે જો ઉભા રહેજો. મારી વાત સાંભળો હમણાં. હું શું કહું, આપણે તો સ્કોડની વાત કરે બરોબર. સ્કોડ વાળાને આપણે બોલાવશે, 5-25 લઈ જાય. એ તો વ્યવહારે લઈ જો ને યાર સાહેબ. એટલે આપણું કોક મળતું હોય તો એ લોકોને શું કરવા આલવા? જો આ ગરીબ ઘરનો ચલો, મારી હાઈટ મારું શરીર જો કેવું, હું કાઢેલા પીધેલા ઘરનો ભાઈ. એટલે મારે મારવાનું? મારવાની વાત આમાં ક્યાંયથી આવી ભાઈ? પેલો બોમ્બ પાડવા જો ફૂટી જાય તો હું ફૂટી જાઉં. અરે બાળવાનું એટલે ખાલી જોવાનું છે અંદર છે કે નથી એ જ જોવાનું છે ને. આખા બાપા ફોડવાનો નહીં આપણે. ચેક કર દયા મજબૂત. તું હા બસ એમ જો. તો આને સીઆઈડી કહેવાય. કઈ વાંધો નહીં સાહેબ, તમે કહો એમ. હા ચેક કર. સાહેબ દરવાજા તો ખુલતા નહીં સાહેબ. સાહેબ ગાડી લોક છે. તોડી દે. એ ભાઈ બોમ્બ આવતો ને પેલાની અંદર બોમ્બ. આ ગાડી કોઈ આપણા બાપની નહીં. હા તો તોડવાની તને કે નહીં કીધી? અભિજીત કે તોડી દે. એટલે એ તો કે સાહેબ હું શું મારું અભળવાનું કે અભિજીત નું અભળવાનું? વાત સાચી. બોલો બોલો. ખર્ચા પાણી કોણ હાલે તને? તમે આલો. તો યાર પછી 2 મહિનાથી તો હાલતા નહીં કે તમે આલો. ખર્ચા પોણી કોણ હાલે? હું હાલું. હવે એ બધું સોનો મોનો વેરો. મારી વાત અભળો ભાઈ. લાકડાનો દરવાજો નહીં કે તું તોડવા જાય એટલે 2 જણાને બોલાય. સારું ત્યાં બોલાઈ રહું. ફટાફટ બોલાઈ જાય. કે સાહેબ તોડવા દીધું હોત તો યાર. અરે મારા ભાઈ મારી વાત અભળ. મારા કોઈક ટોટિયા તોડી નાખશે ભાઈ. તું સમજ, થોડી વસ્તુ તો સમજ. તમે આટલા જ રહ્યા સાહેબ, વધો થોડા ઉપર. મારા ને મારા માણસો મારી આબરૂ કાઢે. મારા બાર ક્યાંક લડવા જાવ છે તે જવાનું. તમે ના આવો સાહેબ. એ તો મને ખબર છે. હવે બોલતો ના મારા ભાઈ. હાથ જોડું તને બોલતો ના. પેલા 2 જણા લઈને આવો. હા અહીંયા બોલો. ભાઈ આ તમે જે બોમ્બનું કીધું તો માણસને તમે ઓળખો? ના સાહેબ સકલથી ઓળખીએ છે, પણ એ અમારા કને 20 રૂપિયા લઈને ઓમ જો ખાલી કઈ નહીં રહ્યો. હવે વીસો ખબર પડે ઓમ જો ને એવી કેવી રીતે ખબર પડે કે હેરસ છે એમ? આ રહ્યો સાહેબ, આ જ છે ને. જો અભિજીત મોમાય અહીંયા મોમાય બોલો ને. આ રહ્યો. ના સાહેબ એ ભાઈ એ સીઆઈડી ના એસીપી છે અર્જુમન. પકડાશું સાહેબ નો. અભિજીત તું ઉભો છે, દયા ઉભો, આબરૂને કોકરા કરી નાખે. કેમ સાહેબ? મને ખબર નથી. એ ભાઈ 2 મિનિટ ઉભો રહો. તું ભાઈ અડધી રાતનો ચમો રખડે? સાહેબ મારા પાટો તો હું ભૂવો છું. હું ઉભો છે મારા નથી દેખાતી સાહેબ. સાહેબ આપણું કામ થઈ ગયું. તું અરે આપણે સ્કોડ ની જરૂર નહીં કે હા, તો? આપણે મહેનત ની કરવી પડે. તો ભુવાન તો માતા હાજરો હાજર બધું કહી દે. બોમ્બ ચોય છે ને ચોય નથી. અલા યાર એવું બધું કોઈ ના હોય ભાઈ. તો એક કામ કરો, હું નોકરી છોડી મેલું. તમે ભુવાને લઈને જો ગોતવરાવો. જો ભુવા ગોતજે ભાઈ. બોમ્બ હાલો હેડો. ભાઈ મારી માતા રજા નથી આવતી હો. ચમ ના દોડ જ નહીં આવતી મારી માતા. તમે હાલ તો હેડે આવો છો કે હું બાધા હાલીને આવ્યો પણ હાલ છું. દોડ નહીં આવતી. તમે એવી દેખો શી પડે. વાત છે? આ ભુવા બન્યા જો તું. આ ભુવા તમે બને દેખો શું પડે. આગળ વધવાના ના હતા? તમે પૂછો. હું તો નોકરી છોડી દીધી આજથી જ હમણાં. અમે તો વાપર્યું છે કે ભુવા તો ગમે એવું દુઃખ હોય મટાડી દે. આટલો બોમ્બ ભાઈ. નહીં ઉગી આલો. બોમ્બની વાત નહીં કરતો હું, પણ એસીપી સાહેબના ઘરમાં દુઃખ છે. હે એસીપી સાહેબ ના? હા એ ભાઈ મારી વાત સાંભળ તું. ગાડીમાં બોમ્બ ગોતવાનો તું. મારા ઘરમાં દુઃખ છે ગોતે. મને કન્ફ્યુઝ કરી નાખ્યો પણ છે. જાજે ભાઈ. બોમ્બ તો દેખાતો મને નહીં. આમ આ વેમ મને સાહેબ આને પકડે. જવા દો સાહેબ. તું જા ભાઈ. તું જા. હાથ જોડી જા. હારું, 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 સાહેબ. હા હો હવે મત મળજે એ હારું, કોઈ દાડો. હા. હા જા. તું તેવા માણસો ભૂવો છે ને બોમ્બ પકડશે ને. અમે તો વાપર્યું હતું એટલે કીધું સાહેબ. હવે તમે લોકોને શું કરવા રાખ્યા યાર? એ ભાઈ બોલો સાહેબ. તું સકલથી ઓળખી જાય હા ને? ઓળખી જાય સાહેબ. કઈ વાંધો નહીં ભાઈ. તમે જો અહીંયા બેહો. તમે બે અહીંયા આવો. દયા અભિજીત બોલો સાહેબ. કુછ તો ગડબડ હે. એટલે પેલા ગોમાં તમે મદારી હતા? અલા અભિજીત આ તો મારી ઇજ્જત જ નહીં કરતો. દયા રિસ્પેક્ટ. અલા ભાઈ રિસ્પેક્ટ કહેવાય એને. એક સાહેબે ભાઈ. હા બરાબર હવે મારી બારી બધી વાત પતી ગઈ હોય ને તો મારી વાત આપણો ધોનથી બોલો. પેલા લોકો એમ કીધું કે દારૂડિયો આ સાઈડ ગયો. હવે તમે બંને જણા જાઓ અને ગમે ત્યાંથી 1 2 3 4 જે દારૂડિયા મળે
એનો ઉઠાઈ લો. બરોબર. દારૂડિયો હાજર કરો. અભિજીત આપણી મર્સિડીઝ નીકાળો ચલો. દયા આપણે ચારે મશીનરી હતી અરે આપણે આયા છે એમાં. રિક્ષામાં. અલા ભાઈ રિક્ષામાં મારી વાત આપણો ગેસ નહીં, તમે ચમ ઓમ કરો. ગેસ ના ખાય આમાં. એ ભાઈ એ અહીંયા આય. ગાડી કેની હે? મારી હે. ચાવી લાખ. લો સાહેબ. લો રસ્તો થઈ ગયો જો ને યાર. મારા છે મફતનું મળે તો વાપરવાનું જ હોય. વધારે ના બોલ. ચાલ ભાઈ તમે ત્યાં ઉભા રહો. આમાં તો પાછો બોમ્બ છે કે સાહેબ ને વધારે કર. સાહેબ એન્જિન ને ફાટી પડે છે. અડધા તો અંદર જતા રહે મારા. સાહેબ આ લઈને આયા દારૂડિયાને અમે. આ દારૂડિયો હાલ આવ્યો જો સાહેબ. જો કેવો માથે પડે જો. એ છોડ દે ને. અરે જાલ્યો નહીં રહેતો. સીધો પડે સીધો પડે. આ જો એ તમે એઓને હાચવી નહીં શકતા. સાહેબ સારું પતી ગયું. એસીપી અર્જુમન. એસીપી અડધું મન બરાબર છે. એ અભિજીત દયા હું આ કામનો મને એવું કેમ લાગે કે મારી બધી જગ્યા ઉડાવે જ છે. સાચી વાત છે સાહેબ. સીધી વાત હે ને? મને કેમ હા, એવું લાગે? સારું કહો છો ને બહુ બહુ આબરૂ નહીં કાઢવી આપણે. ભાઈ હવે મારી વાત સાંભળ. એક મિનિટ એ કોઈ આવો. હા તો હા સાહેબ આ જ હતો આ જ હતો સાહેબ આ જ હતો. હા તો હા આ જ હતો સાહેબ. ભાઈ મારી વાત સાંભળ. તારે જો સીધી ભાષાની વાત કરું, સીધી ભાષામાં વાત કરું તો ત્યાં લોકોને કીધું કે ગાડીમાં બોમ્બ છે. તને કઈ રીતે ખબર પડે? સાહેબ હું બધું કહું. ના કર. સીધો ઉભો રે. સીધો હા, ઉભો રે. વાત કર. બરાબર છે. સીધો ઉભો રે. વાત કર. એક 20 રૂપિયા હાલો થેલી પીવાના મારે ક્વાર્ટર પછી બધું કહું. ઉભા રહે. અભિજીત સાહેબ જોડે વાત કર આવી રીતે તું અભિજીત સીધી રીતે રે. કોઈ વધો નહીં પીધેલો હે. 20 રૂપિયા હાલ તો હાલ ને ભાઈ. સાહેબ નહીં ખીચામાં હે રૂપિયો નથી. દયા 20 રૂપિયા હાલ તો. કોઈ 20 રૂપિયા નહીં પગાર આલે કેટલો ટાઈમ છે એમ તો પૂછતા નહીં. તમે ઘેરથી 20 રૂપિયા લઈને નહીં આવતા. તમે કાઢજો તમે. હું સાહેબ હું નહીં રાખતો. સાહેબ છું હું તમારા આશરા ઉપર હેડું ભાઈ. મારી વાત શાંતિ રાખો. મારી વાતો પર કાલે તને ને 20 ના 40 આલ્યો. કાલે હવાર આલ્યો. અત્યારે અમારી જોડે કોઈની જોડે નહીં. હવે તું મને એમ કે ભાઈ સાચું સાચું કહેજે તને એવું શું દેખાણું ગાડીમાં માણસોમાં કે તે આવું કીધું આ લોકોને કે બોમ્બ છે? સાહેબ પણ 4 રૂપિયા હાલવા અરે પડશે હો. ભાઈ હાલ દેવો. હવે તારા પગ દબાવું છું. સાહેબ મારું ભરો તારે. ના મારશે તો નહીં હું બોલે. એને ઓથી કીધેલી હાલતમાં જાતો હતો ને તો એક ભાઈ હે ને ફોનમાં વાતો કરતો હતો કે આપણું કોમ થઈ ગયું, આપણે હે ને બોમ્બ ગાડીમાં મેલી દીધો. એટલે નક્કી આ ગાડીમાં સાહેબ બોમ્બ છે. કે માણસને ઓળખાય? સાહેબ હું એનું મોઢું તો ઓળખું છું પણ એ ચોર હશે મને ખબર નહીં. મોઢું ઓળખાય ક્યાંય રહી ખબર નહીં. આ જવાબ આલે તો જો બોલે એના કરતા હલે સાહેબ વધારે છે. એના અંગાત હું હલવા મળ્યો. હા એ તો બરોબર છે. વધારે હલે ને તો પછી તો સર્વિસ કરી દેવાની. બરોબર છે. પેલું સાહેબ કોણ છે આ? દયા પકડ દે. દયા એને પાઈ જા. છે સાહેબ આ કોની ગાડી છે? મારી ગાડી છે સાહેબ. એ જો સાહેબ કે મારી ગાડી. ઓ સાહેબ આ જ હતો ગાડી ઉપર વાતો કરતો હતો. એ ભાઈ મારી વાતો કર. આજ મને કહેતો હતો કે ગાડીમાં બોમ્બ મૂક્યો. આજ હતો. બંધા દે. હા મને પડતો કરે યાર. હમણાં ઓમાં હલાવે. અભિજીત હાથના પકડ સાચો સાહેબ. એને સંભાળો. તમે શું કરો છો અભિજીત? સાહેબ પણ શું હતો કહો તો એ, ભાઈ મારી વાતો ભલો હવે. આ ગાડી કેની છે? મારી હે સાહેબ. તારી છે. હા અને હું લેવા આવ્યો તો તું મોય? બોમ્બ. ખતમ. અભિજીત બોમ્બ છે બોમ્બ. શું સાહેબ બીવો હો તમે? આ કઈ પેલો બોમ્બ નહીં, આ તો 555 ના બોમ્બ છે. અભિજીત 55 ના બોમ્બ સર હાલો. હાલ હાલ હાલ. એક તું હાલ. સાહેબ શું લેવા મારો સાહેબ? 2 કલાક થી હેરાન થઈ ગયા છે અહીંયા.
સાહેબ પણ આ બોમ્બ રાખો કોઈ ગુનો હે સાહેબ કઈ? અરે તારું મગજ કામ કરે ને, ગભરાઈ ના ત્યાં. મને આવો સાહેબ મારા આ બોમ્બ નાના છોકરાના બોમ્બથી બીવાયા એસીબી. મને હવાનું છે એવું લાગે કે મારી બધી જગ્યાએ મજાક ઉડે. આ દારૂડિયો ના સાહેબ કાલ મારા લગ્નમાં લઈ જવાના છે. ઉભો રહે, એક મિનિટ ઉભો રહે. તે ગાડીમાં બોમ્બ મેલ્યા કેને ફોન કર્યો હતો? તો મારા ભાઈને ફોન કર્યો તો કે બોમ્બ લાવી દીધા છે અને મેં ગાડી મૂકી દીધા છે. ભાઈ ઓને તો એના ભાઈને ફોન કર્યો હતો. તને ચમ એવું લાગ્યું કે યાર આ તકલીફ છે? સાહેબ એ ફોનમાં કહેતો તો કોમ થઈ ગયું, બોમ્બ મૂકી દીધો. શું કોમ થઈ ગયું ભાઈ? તો સાહેબ મેં મારા ભાઈને કીધું કોમ થઈ ગયું છે, બોમ્બ આવી ગયા છે આપણી પાસે. ઓ એવું છે. એટલે આખું કંકોત્રી છપાવી હતી ને, જાહેર કરવું હતું ને, આમંત્રણ આલવું હતું ને. હલો બોમ્બ આવી ગયા હે. મૂર્ખા તને એટલી ખબર નહીં પડતી? આવી ભાષામાં વાત કરવાની હોય. કોઈ આના જેવો કોઈ વોપળી જાય તો શું કરે? આ બોમ્બ રાખો કોઈ ગુનો હે સાહેબ? તને ખબર છે અમારે કેટલા કેસ મિલીને અમે આયા છો? ભાઈ વાતો ભરતો હું કહું, આ બોમ્બ છે ને આપણો છોકરો સારું લઈ લે. ભાઈ તારા બોમ્બ અમે ને ચેક કરવા મૂક્યા, કદાચ સાચા છે કે ખોટા છે. પણ સાહેબ કાલ મારા લગ્નમાં લઈ જઈને ફોડવાના છે. અડધી રાતનો હું ચે લેવા જઈશ બીજા બોમ્બ. અરે મારી વાત તું હવે અવાજ ઊંચો ના કરાવરા ને. લઈ જશું અંદર, લગન રહી જશે ત્યાં જ્યાં. મારું નામ શું? એસીપી અર્જુમન. હા. એસીપી અર્જુમન. ઈ હા એસીપી અર્જુમન. હાઈટ પ્રમાણે નામ બરાબર છે તમારું હો. ભાઈ ભાઈ સાહેબ બોલે છે, સાહેબ ને હામાં બોલે છે. તો સાહેબ મારે કાલે કોણ છે સાહેબ? લગ્નમાં ખબર છે જવાનું. તને? એસીપી અર્જુમન. ભાઈ તમે લોકો જયારે સલામ મારો મારી સાથે હે ને આમ થપ્પન નહીં થઈ જાય. મને આજે ચમ એવું લાગે હવાનું મારી જોડે કોક ને કોક એવું થાય ને તો મને પોતાને શરમ આવે. હું એસીપી નહીં લાગતો ભાઈ. લાગો સાહેબ. લાગો લાગો. તો ચમ આવું થાય મને તું યાર ઓને ભાઈ મારી વાત દારૂડિયાને શું ખબર પડે એસીપી કોણ કહેવાય? સાહેબ એ બધી વાત જવા દો. કાલે મારે લગ્નમાં જવું છે. હું તમને હાથ જોડું, મારા બોમ્બ મને આપી દો પાછા. એટલે હવે આરે આપણને શીખવાડ છે આપણે બોમ્બ એને પાછા હાલવાના કે આપણે રાખવાના? ભાઈ તારા બોમ્બ છે ને અમે હે ને બ્યુરોમાં મોકલ્યા ડોક્ટર સાલુંકે જોડે, એ ચેક કરીને આલશે કે ભાઈ બોમ્બ સાચો છે કે ખોટો. સીધી વાત છે. લેબોરેટરી થશે. અરે સાહેબ 50 રૂપિયાનો ખાલી બોક્સ લાયા તો તમે એને લેબોરેટરી મોકલ્યા સાહેબ. તારે જવું છે લગ્નમાં કે અહીંયા જેલમાં જવું તારે? અરે લગ્નમાં જવું છે મારે. ચૂપચાપ નીકળ. તો સાહેબ મારા બોમ્બ જવું છે હજી કહું આ છું. ઊંચો અવાજ મારું ચમ કરે? સાહેબ મને તો એ ખબર નહીં પડતી. અભિજીત જતો રે. સાહેબ જવું સાહેબ 150 રૂપિયાના બોમ્બ લેબોરેટરી કરાવવા મોકલ્યા. બહુ બોલી ગયો. તારે ભાઈ મારી વાત હોભળ, તું આપણે કોઈ દાડો ફસાઈ જા કેમ કે તારા હાથ બહુ ઉપડી. સાચી વાત ને? ઓ એસીપી અર્જુમન. જવું અહીંયા તો તને સૂટ આલું છું, હાથ ઉપાડી લે. પણ આના શું મારવાનું સાહેબ? મરી ગયેલા માણસ. 40 રૂપિયા આલો તો ભાઈ મારી વાત હોભળ ને, તને કાલે કીધું 40 રૂપિયા આલ દે. તું જતો ને. સાહેબ આલો ને 40 રૂપિયા. તમે બે હાચવજો અને હું તો હવે ચાલ ઠાર્યો. પેલી બાજુ આવી જા. 40 રૂપિયા તારા. 40 રૂપિયા જો તારે. ચાલ. હવે આ બેવડા ક્યાંથી આવે? ખબર મગજનો. દિમાગનો દય કરી નાખ્યું. હવે મારી વાત આપણે હું શું કહું કે ગુનો તો એટલો બધો મતલબ ગંભીર નહોતો અને ગુનોય નહોતો બરોબર. આપણે આપણી રીતે કોશિશ કરી. કહેવાનો મતલબ ધંધો તો થયો નહીં આપણો. મેન વસ્તુ એટલે રિક્ષા લઈને આ એનું ગેસનો ખર્ચો માથે પડ્યો છે. સાહેબ હામો દિમાગનો દય થઈ ગયું મારું તો. સાચી વાત છે ભાઈ, મારો દિમાગનો દય થઈ ગયો પણ હવે કરવાનું શું? બધાનું થાય. સાચી વાત છે સાહેબ. સાહેબ જઈએ ને. હા ભાઈ જો, અને મહેરબાની કરીને કોઈ દાડો આ રીતે ફોન જો પહેલા જોજો શું છે શું નથી, પછી કોકને ફોન કરવાનો હો. પણ સાહેબ અમે તો પેલા દારૂડિયાને વાદે કર્યો. હા પતી ગયું બધું. અમે જોયું, વાપર્યું, અમે મહેસૂસ કર્યું. જો હવે હો સુખ શાંતિ. જો સાહેબ આ તો કંટાળ્યા, ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બહાર તારા. હેડો હવે ગેસનું સેટિંગ કરો આપણે હવે, રિક્ષાના ગેસનું. સાહેબ એમ કરો તમે ધક્કો મારો, અમે બે જણા બેસી જઈએ અંદર. હે તમે ધક્કો મારો, અમે બે બેસી જઈએ હા અંદર. બરોબર છે. એટલે ભાઈ આપણે હજુ ઘેર નહીં ગયા, હું હજુ તમારો એસીપી જ છું. હેડ તમે હેડ જો યાર.